વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો મુખ્ય ફાટક તારીખ 22ના સવારે 8 વાગ્યાથી તારીખ 26ના સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેવાનો છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. ઉલ્લેખનીય છે કે વાપી ફાટક પાસે મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાને લઈને રેલવે વિભાગ દ્વારા આની નોટિસ રેલવે ફાટક પર લગાવવામાં આવી છે, પરંતુ વાપી અને આસપાસની જનતાને આની જાણકારીના અભાવે લોકો રેલવે ફાટક ઉપર પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ફાટક 24 તારીખ સુધી બંધ રહેવાનું બોર્ડ જોયું હતું. આની જાણકારી અગાઉ કોઈ અખબાર કે મીડિયામાં ન આવતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાપીનો મુખ્ય નવા રેલવે બ્રિજનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ બ્રિજ ન બનતા લોકો માટે આ ફાટક જ મુખ્ય સહારો હોય. તદુપરાંત ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસ આ બે જ દિશાથી વાપી ઈસ્ટ અને વેસ્ટમાં જવાય છે, ત્યારે 4 દિવસ માટે અંડરપાસમાં ભારે ભીડ જોવા મળશે અને લોકોને તકલીફ ભોગવવી પડશે. આમ પણ વાપીની જનતા ખરાબ રસ્તા અને બ્રિજના અભાવે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો હાલ કરી રહી છે. ત્યારે આ ફાટક બંધને લઈને લોકોને મોટો ચકરાવો અને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. थोड़ा बाहर